નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યની અલગ અલગ નગરપાલિકામાં ટ્રાફિક બ્રિગેડની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે કચ્છ જિલ્લામાં બહાર પાડવામાં આવેલી છે। પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર આવી રીતે અલગ અલગ 5 જે નગરપાલિકા છે, તો આ નગરપાલિકાના વિસ્તારમાં ટ્રાફિક પોલીસની મદદમાં રહી અને ટ્રાફિક નિયમન અંગેની જે કામગીરી કરી શકે તે માટે ટ્રાફિક બ્રિગેડની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। એ મિત્રો, પુરુષો અને મહિલા બંને થઈ અને કુલ 113 જેટલી ખાલી જગ્યાઓ છે। તો આ ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એટલે કે આ જે ભરતી છે ટ્રાફિક બ્રિગેડની, તો તેમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવાર છે તે અરજી કરી શકશે। વાત કરી લઈએ કે કઈ નગરપાલિકામાં કેટલી જગ્યા છે। તો તેમાં જે ગાંધીધામ છે તેમાં 49 જેટલી જગ્યા છે, આદિપુરમાં 15 જગ્યા છે, અંજાર છે તો તેમાં કુલ 23 જેટલી જગ્યા છે, ભચાઉમાં 17 જગ્યા, જ્યારે રાપર છે તો તેમાં કુલ 9 જેટલી જગ્યા છે। આવી રીતે અલગ અલગ જે 5 નગરપાલિકા છે તો તેમાં કુલ 113 જેટલી જગ્યા પર આ ટ્રાફિક બ્રિગેડની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ શરતો અને નિયમો વિશે, તો કે મિત્રો, અહીં જે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। એટલે કે 18 વર્ષ કરતા ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 40 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધવી ન જોઈએ। 18 થી 40 વર્ષના જે ઉમેદવાર છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। તેમાં પુરુષ ઉમેદવારની ઊંચાઈને પણ ધ્યાનમાં લેવામાં આવશે। પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તેની ઊંચાઈ 5 ફૂટ અને 5 ઇંચની હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે 5 ફૂટની હોવી જોઈએ। હવે ઉમેદવારોએ જે તે નગરપાલિકા વિસ્તાર માટે અરજી કરેલ હશે તો તે જ વિસ્તાર અથવા તો તે જ તાલુકાના વતની છે તે ઉમેદવાર હોવા જોઈએ। એટલે કે તમારે જે અહીં નગરપાલિકા આપેલ છે, અલગ અલગ 5 નગરપાલિકા છે, તેમાંથી તમારે જે નગરપાલિકામાં અરજી કરી હોય તો તે વિસ્તારમાં તમે રહેતા હોવા જોઈએ। અહીં મિત્રો, જે ઉમેદવારની પસંદગી થશે તો તે પસંદગી પામેલ જે ઉમેદવારો છે તે ઉમેદવારોએ 8 કલાક ફરજ છે તે ફરજિયાત બજાવવાની રહેશે અને પોલીસની મદદમાં ટ્રાફિક નિયમન છે તે કરવાનું રહેશે। જે બદલ મહેતાણા પેટે સરકારશ્રીના નિયમ અનુસાર દૈનિક ભથ્થું છે તે માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે। હવે મિત્રો, અહીં અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો કે અરજી ફોર્મ છે તે 6/8/2026 થી જે પોલીસ અધિક્ષકની કચેરી પૂર્વ કચ્છ ગાંધીધામ સીબી શાખામાંથી તમારે મેળવી લેવાનું રહેશે। ત્યાંથી અરજી ફોર્મ મેળવી તેમાં વ્યવસ્થિત તમામ વિગત ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટની નકલ એટેચ કરી અને 6/8/2026 થી લઈ અને 16/8/2026 સુધીમાં મિત્રો તમારે તે જ કચેરી ખાતે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો એ રીતે મિત્રો, કચ્છ જિલ્લાની અલગ અલગ 5 જે નગરપાલિકા છે તો તેમાં ટ્રાફિક બ્રિગેડની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।